Good morning. Today, 10th January 2025, Friday. વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે સવારે ફરી એકવાર આપણે નીતિવચનોના પુસ્તક એનો 12મો અધ્યાય અને એની 10મી કલમ પર ચૂકું મનન કરવા માગીએ છીએ. પ્રોવર્બ્સ ચેપ્ટર 12 વર્સ 10 અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે, પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે. ESV બાઇબલ પ્રમાણે whoever is righteous has regard for the life of his beast. અને એટલે પોતાના પશુઓની જીવનની દરકાર રાખનાર એ નેકીવાનના ગુણ તરીકે આપણે જોઈએ છે. કારણ કે જ્યારે કોઈ પ્રમાણિક માણસ નેકી માણસની ઓળખ શું, કોઈ એકાદ દિવસ નીતિ કે પ્રમાણિકપણાનું કાર્ય અથવા સારું કાર્ય કરી લે તો એ પ્રમાણિકતા અથવા એ નેકીવાન અથવા એ રાઇચિયસમેનની ઓળખ એ ધરાવતું નથી. પરંતુ એના જીવનમાં એ દરેક ઓલ એક્સપેક્ટ ઓફ ધેર લાઈફ સીન એ જોવામાં આવે છે. અને એટલે એના જીવનની બધી જ જે પરિસ્થિતિઓ છે એમાં એનું નેકીપણું એ બીજાઓને દેખાવું જોઈએ. અને એટલે અહીંયા લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે કેર, સંભાળ રાખવી, અને સંભાળ રાખવાનો ગુણ એ નેકીવાનના જીવનમાં શ્રેષ્ઠ બાબત હોવી જોઈએ. અને અહીંયા લખ્યું છે પોતાના પશુનો એ સંભાળ. અને એટલે અહીંયા જે કેરેક્ટર ટ્રેટ્સ એ મોરલ એ જીવન ચરિત્રમાં એ કમ્પેશન ફોર એનિમલ્સ ઓલ્સો, એટલે જે કંઈ ઈશ્વરે એને આપ્યું છે એમાં એ દરેક બાબતની એ સંભાળ રાખનાર એ હોવો જોઈએ. અને એટલા માટે ખાસ કરીને નેકીવાનના પુસ્તક ને નેકીવાનની જે બાબતો છે એની જીવનની જે બધી બાબતો છે અને એ હંમેશા એ બીજા પ્રત્યે એ એનામાં દયા હોય એ બહુ જરૂરી છે. આ દિવસો આપણે જોઈએ છે કે ખાસ કરીને આ ઉત્તરાયણ પહેલાંના દિવસોને ઘણા બધા લોકો એ આ દોરી પતંગનો ઉપયોગ કરતા હોય છે અને એમાં ઘણા બધા પશુઓ એ પક્ષીઓ ઘણીવાર માણસો પણ એનાથી હાનિ પહોંચે છે. અને એ દયાનો ભાવ, અને એટલે આપણે જે બાબતો બીજાને નુકસાન કરે છે એનો ઘણીવાર ઉપયોગ ન કરવો જોઈએ. અને એવી જ રીતે આપણા જીવનની બાબત છે કે આપણે હંમેશા એ બીજાને સંભાળ રાખનાર હોવો જોઈએ. તિમોથીના જે પત્રો છે એમાં ખાસ સેવકો માટે, ખાસ સેવા કરનારા લોકો માટે પણ ત્યાં જણાવવામાં આવ્યું છે કે જો જે પોતાના ઘરની બરાબર સંભાળ ના રાખી શકતો હોય તો એ સેવા કેવી રીતે કરી શકશે, એ બીજાઓને કેવી રીતે સંભાળ રાખી શકશે. અને એટલે આજે સવારે પ્રભુ એ આપણને કહેશે કે નેકીવાનોનો જે ગુણ છે એ એકાદ દિવસનો ગુણ નહીં, એકાદ વીકનો ગુણ નહીં, એકાદ મહિનાનો નહીં, પણ એના જીવનની આસપાસ જોડાયેલી તમામ બાબતોમાં એ રાઇચિયસ, એ પ્રમાણિકતાના ગુણો એ હોવા જોઈએ. અને ત્યારે એ પ્રમાણિકતાને ઓળખશે. અને ત્યાં લખ્યું છે બીજી બાબત, પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે. દુષ્ટની દયા એટલે કે એ ક્રૂરતા સમાન કેમ છે? કારણ કે દુષ્ટ દયા કરે છે પણ એની પાછળ એનો ઈરાદો કંઈક જુદો હોય છે. પણ તેમ છતાં બાઇબલ અને બાઇબલના વચનો એ એવું શીખવતા નથી કે ઈશ્વર એ દુષ્ટની વિરુદ્ધ છે. દુષ્ટનું નાશ થાય, દુષ્ટનું મરણ થાય એવું દેવ ચાહતા નથી. અને એટલા માટે દેવ તો એ ચાહે છે કે દુષ્ટતા એ દુષ્ટમાંથી દૂર થાય અને દુષ્ટતાથી ફરી જાય અને એનું પણ જીવન બદલાય. અને નેકીવાન એ બધા જ કામો નેકીવાન કરે, પણ જો નેકી માણસની ઓળખ હોવા છતાં પણ જો તે પાપ કરશે તો બાઇબલ કહે છે ન્યાય કાળે એ નેકીવાનના કરેલા બીજા નેકી કામોને એને બચાવી શકશે નહીં. અને એટલે આજે સવારે પ્રભુ આપણને કહે છે કે ખાલી આપણે એકાદ દિવસ નેકીવાન માણસ નહીં, જ્ઞાની માણસ નહીં, ઈશ્વરની બીકના, પણ આપણા દરેક જીવનના પાસાઓમાં એ આપણે પ્રમાણિક હોવા જોઈએ. ઈશ્વરે આ પૃથ્વી પર બધું જ બનાવ્યું છે અને બધાની સંભાળને માટે એણે માણસને મૂક્યો છે. અને એટલે આપણે આપણી પાસે જે કંઈ છે, આપણા પ્રાણીઓ છે, આપણી પાસે કુટુંબ છે, આપણા આધારિત જે લોકો છે એ બધાની આપણે સંભાળ રાખવાની જવાબદારી ઈશ્વર આપણને સોંપી છે.
અને એ જવાબદારી એ આપણે નિભાવવાની છે, અને એ પ્રમાણિકતાથી, વાલાઓ ક્રૂરતાથી નહીં, એની પાછળ કોઈ સ્વાર્થ નહીં, પણ આપણને ઈશ્વરે જવાબદારી સોંપી છે એમ કરીને આપણે બહુ નમ્રતાથી, બહુ દયાથી એ જવાબદારી નિભાવવાને માટે હંમેશા તૈયાર રહેવાનું છે. અને આ પ્રમાણિકતાની લાઈફસ્ટાઈલ છે. અને ઈસુ ખ્રિસ્ત પણ આ પૃથ્વી પર આવ્યા, અને આપણે જોઈએ છે કે એમનામાં બીજાઓ પ્રત્યે કમ્પેશન હતું, દયા હતી, લાગણી હતી, પ્રેમ હતી. અસંખ્ય લોકો બીમાર હતા, એમની પાસે આવ્યા અને એને એના પર દયા આવી અને એણે એને સાજાપણું આપ્યું. એવી જ રીતે આપણા બધાની પાસે ઈશ્વરે કંઈ ને કંઈ એવું મૂક્યું છે કે જે ઘણા બધા લોકોને આપણે સંભાળ લઈ શકીએ છીએ. એ આત્મિક રીતે, એ ફિઝિકલ રીતે, એ કદાચ કોઈક મદદરૂપ થઈને, તો એ દયાની ભાવના એ આપણે હોવી જોઈએ. અને અહીંયા આ સુલેમાન એ 9મી કલમથી સીધું ડાયરેક્ટ એ જમ્પ મારીને કમ્પેર રાઇચિયસનેસ એન્ડ અનરાઇચિયસનેસ, ન્યાયીપણું, નેકીપણું અને દુષ્ટતાની સરખામણી કરે છે. કે નેકીવાન માણસ એ પોતાના પશુના જીવની દરકાર રાખે છે, પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે. અને એટલે આપણે જો આપણી ગણતરી, આપણને એવું લાગે છે કે આપણે પ્રભુના બાળકો તરીકે નેકીવાન માણસો છીએ, તો દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિમાં, દરેક બાબતોમાં આપણી પ્રમાણિકતા એ દેખાવી જોઈએ. અને એ જ બાબત પ્રભુ આપણા જીવનો પાસે અપેક્ષા રાખે છે. અને આજે સવારે પ્રભુ તમને અને મને પણ એ પ્રમાણિક 1-2 દિવસને 1-2 મહિનાને પણ આપણા જીવનના અંત સુધી પ્રભુ આપણને લેવા આવે ત્યાં સુધી આપણા જીવનમાંથી બીજાના માટે હંમેશા દયા હોય. એ આપણા પ્રાણીઓ હોય, એ આપણી પાસે જે કંઈ બાબતો ઈશ્વરે મૂકી, બધાના પ્રત્યે આપણી લાગણી, આપણો પ્રેમ, આપણી દયા હોય, એ બહુ જરૂરી છે. અને તો જ પ્રભુ એનો આશીર્વાદ આપણને આપે છે અને આપણા દ્વારા ઘણા બધા જીવનોને પ્રભુ એ બચાવવા માગે છે. આ વાતો, વિચારો સમજવાને માટે પ્રભુ એની ખૂબ કૃપા આપણને સર્વને આપે. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજે સવારે તમારી નરી કૃપા, તમારી દયા તમે અમારા પર રાખી. અને પ્રભુ, તમે ચાહો છો કે અમારા જીવનો દ્વારા એ પશુઓ તરફ એ દયા હોય, એ જીવની સંભાળ દરકાર રાખનાર હોય. અમે દુષ્ટની જેમ પ્રભુ અમારા જીવનો દ્વારા એ ક્રૂરતા ન ફેલાય, એના માટે અમે અમારા જીવનને તમારા હાથોમાં સોંપીએ છીએ. જેવો એ વચન સાંભળ્યું છે પ્રભુ, આ દિવસોમાં તમે દયાના ઈશ્વર છો, દયાના સાગર છો, અને એ દયા તમે અમને આપી છે, ત્યારે અમે બીજાઓ પ્રત્યે અમારા જીવનો દ્વારા, અમારા કાર્યો દ્વારા, અમારા વિચારો દ્વારા એ દયા એ બીજા લોકો સુધી પહોંચાડી શકીએ, એવી પ્રાર્થના કરતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. હેવ એ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.